કોઈ પણ ખાતરનો મિત્રો તમે આવી રીતે કોઈ પણ પાકમાં તમે ઉપયોગ કરશો તો એ ખાતર છે એનું કેવું રિઝલ્ટ આવે છે એ તમને ખબર પડે છે કે જે આ ખાતર નાખ્યો છે આપણે આ જે તે પાક છે એમાં ખાતર નાખ્યું છે તો એ ખાતરનું કેવું રિઝલ્ટ આવે છે, કેટલા દિવસે રિઝલ્ટ મળે છે, તો એની આજે આપણે ખેડૂત જે તે પાક વાવે છે એની આપણને ખ્યાલ આવશે અને આપણને ખબર પડશે કે આ ખાતર ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે। નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન, ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। હું છું રોજાસરા જયેશ। તો મિત્રો આજે આપણે એ વાત કરવાના છીએ કે જે ખાતર વિશે કે કોઈ પણ ખાતર હોય કે ડીએપી હોય, એસપી હોય, એનપીકે હોય કે ઉરિયા હોય કે આપણે જે ડાળિયું સલ્ફર આવે છે એ ખાતર હોય કે પોટાશ ખાતર હોય, કોઈ પણ ખાતર હોય કોઈ પણ પાકમાં, એટલે કે જે આપણે ચોમાસું પાક હોય, શિયાળુ પાક હોય કે પછી ઉનાળુ પાકનું વાવેતર કર્યું હોય, મિત્રો આપણે એમાં 2 થી 3 વખત કે 4 વખત ખાતર નાખતા હોય। એક તો પાયાનું ખાતર હોય છે, પછી પૂરતી ખાતર તરીકે આપણે નાઇટ્રોજન યુક્ત હોય છે એ ખાતર એ વાપરતા હોય છે। પછી એના સિવાય જે આપણે ઝીંકવાળા ખાતર આવે છે 5 તત્વવાળા એ પણ વાપરતા હોય છે। એ સિવાય કોઈ બીજા અન્ય ખાતરો આવે છે એ પણ ઘણા બધા ખાતરો વાપરતા હોય છે। તો મિત્રો જે કપાસનો પાક છે ને, કપાસ હોય, મગફળી હોય કે પછી કોઈ અન્ય ચોમાસું પાક જે વાવતા હોય, શાકભાજીના પાક હોય કે પછી અનાજ કઠોળના પાક હોય, કોઈ પણ પાક હોય XY અને Z જે પાક હોય એ ખેડૂત મિત્ર એનું વાવેતર કરતા હોય, કારણ કે એની ખેતી હોય, એની જમીન હોય, એમાં કોઈ પણ તો ગમે પાકનું તો વાવેતર કરતા જ, જે જમીનને અનુકૂળ આવતો હોય એવા પાકનું વાવેતર કરતા હોય। તો મિત્રો આપણે જે પાક આપણે વાવેતર કરવી છે ને એમાં ખાતર બહુ જરૂરી છે, કેમ કે જે આપણે પાયામાં ખાતર નાખતા હોય છે તો જો આપણો પાયો સારો હોય તો આપણું જે પાક છે એ ગ્રોથ સારો થાય, વિકાસ સારો થાય, એનું ઉત્પાદન પણ સારું મળે જો આપણે પાયાનું ખાતર આપણે આપેલું હોય તો। પણ મિત્રો ઘણા ખેડૂત મિત્રો આજે ચોમાસું સિઝન હોય ત્યારે કપાસનું વાવેતર કરવાનું કોઈ કંઈ વાવેતર કરવાના હોય તો એમને સા પાડી અને વાવેતર કરી દેતા હોય છે, પાયામાં ખાતર ન નાખતા હોય। પછી એ જે ખેડૂત મિત્રો હોય છે એ પાળા ચડાવતી વખતે ખાતર નાખતા હોય, એટલે કે કપાસ 35-40 દિવસ કે 50-60 દિવસનો થાય ત્યારે એ વાવેતર ખાતરનું વાવેતર કરતા એટલે ખાતર વાવતા હોય છે। પછી અન્ય જે ખેડૂતો બીજા પાક વાવતા હોય કપાસ સિવાયના એ પણ કદાચ પાયામાં ખાતર નાખતા હોય કે આમ તો લગભગ એમાં કોઈ પણ બીજો પાક હોય એમાં નાખતા હોય, કારણ કે કપાસનો પાક છે એ લાંબો ટાઈમ રહે છે અને બીજો પાક છે આપણે 3 થી 4 મહિનામાં એનું ઉત્પાદન આવી જાય છે, એનું હાર્વેસ્ટિંગ થઈ જતું હોય છે। તો હવે મિત્રો આપણે એ વાત એ કરવાની છે કે કોઈ પણ ખાતર હોય પાયામાં આપણે DAP નાખતા હોય કે APS નાખતા હોય, SP નાખતા હોય, NPK નાખતા હોય કે પોટાશયુક્ત ખાતર નાખતા હોય કે સલ્ફરયુક્ત નાખતા હોય, પાયાના ખાતરની વાત કરું છું। આમ તો જ્યારે આપણે વાવેતર કરવી, પાયાનું આપણે ખાતર વાવવાનું ચાલુ કર્યું હોય ત્યારે આપણે શું કરવાનું છે, હવે આપણે આજે વાત છે એ મુદ્દા પર આવી કે આપણને ખાતરનું રિઝલ્ટ કેવી રીતે મળે, કયા ખાતરનું, તો તમામ ખાતરનું રિઝલ્ટ જો તમે આવી રીતે તમે ખાતર નાખશો તો તમને આવી રીતે રિઝલ્ટ જોવા મળશે કે આનું કેટલા દિવસે રિઝલ્ટ આવે છે અને જે રિઝલ્ટ છે કેવું રિઝલ્ટ આવશે, ખાતર ઓરિજિનલ છે ડુપ્લિકેટ, એ તમને થોડો ઘણો ખ્યાલ આવશે। તો મિત્રો શું કરવાનું છે કે જ્યારે આપણે ખાતર વાવેતર કરવી પાયામાં, જે આપણે કહેવાય ને કે કપાસ વાવતો હોય, મગફળી હોય કે કોઈ પણ અન્ય પાક આપણે વાવતા ત્યારે આપણે ખાતર સાથે લઈ ઓટોમેટિક દંતાળથી વાવતા હોય કે લીટા નાખતા હોય ટ્રેક્ટર દ્વારા, સાર રાપ દ્વારા, ત્યારે ઓળણીમાં તો આપણે જાતે વાવતા હોય કે ઓટોમેટિક દંતાળથી વાવતા હોય। તો મિત્રો તમારે જ્યારે વાવેતરનો ટાઈમ થાય ત્યારે તમે વાવેતર કરો, જેથી ખાતરનું વાવેતર કરો અથવા તો ખાતર નાખતા હોય ત્યારે આપણે કંઈ નથી કરવાનું, માત્ર આપણે થોડાક આપણે વાવેતર કર્યા પછી કે આપણું માનો કે એકર જમીન હોય, 2 એકર હોય કે 5 એકર હોય કે 10 એકર જમીન હોય અને એમાં એક જ સરખું બિયારણ હોય અને અલગ અલગ બિયારણ હોય તો એમાં પણ ટ્રાય કરવાની છે, અને એક સરખું બિયારણ છે એમાં પણ બધામાં ટ્રાય કેવી રીતે કરવાની કે માની લો કે તમારો જે આપણે સા નાખ્યું છે એમાં 2 સા અથવા 3 સા એમાં ખાતર વાવવાનું નથી,
જ્યારે આપણે મગફળી વાવતા હોય તો દંતાળથી ક્યારા કરતા હોય, પાળિયા કરતા હોય, તો એમાં પણ ખાતર નથી વાવવાનું કે 15 થી 20 ફૂટની જગ્યામાં 2-3 જે આપણે સાહ કેવી કે ક્યારા કેવી કે પાળિયા કેવી, તો 2-3 પાળિયામાં 20 ફૂટથી 25 ફૂટ સુધી આમ જે લાંબી પટ્ટી થાય એટલામાં ખાતર બંધ કરી દેવાનું છે. પછી એનું વાવેતર ડાયરેક્ટ કરી નાખવાનું છે. હવે દંતાળ હોય તો જે આપણે ખાતરનો ઓર આવે છે એ દબી દેવાનો છે એટલે બંધ થઈ જાય છે એમાં દંતાળમાંથી. અને કપાસમાં સાહ નાખતા હોય, હાથે ખાતર વાવતા હોય તો અહીંયા બંધ કરી દેવાનું છે વાવવાનું. 20 થી 25 ફૂટ કે 30 ફૂટની જગ્યામાં 2 થી 3 સાહની અંદર અથવા 2 થી 3 પાળિયામાં અંદર જે તમે જગ્યા બંધ કરો અહીંયા લાગટ જે તે પાળી આવશે 3 પાળિયા કે 2 પાળિયામાં સાહ હોય તો 2 સાહ કે 3 સાહ કે 4 સાહમાં કપાસમાં એવી રીતે ખાતર બંધ કરી દેવાનું છે. અને પછી ત્યાં તમારે જોવાનું છે કે બધા ખાતર આખા ખેતર હોય કે આખી વાડી હોય કે આખું જે જમીન હોય એમાં વાવેતર કરેલું હોય ખાતરનું, અને એ જગ્યાએ તમે જે ખાતર નથી નાખ્યું ત્યાં જોવાનું છે ત્યાં ઉગાવો કેવો છે. ઉગાવા પછી 15-20 દિવસનો કપાસ થાય ત્યારે અથવા તો 15-20 દિવસનો જે તે પાક થાય એ પાક કેવો છે એ બધું જોવાનું છે. અહીંયા કેવો ગ્રોથ છે, કેવો વિકાસ છે અને બીજે કેવો છે. જો કંઈનો ફેર પડતો હોય એ જે બીજા ખાતર વાવ્યું છે અને તમે નથી વાવ્યું ત્યાં કંઈ ફેર પડતો ન હોય તો માની લેવાનું કે એ ખાતરમાં પૂરતા તત્વો નથી અથવા તો એ ખાતર ડુપ્લિકેટ હોઈ શકે છે, એવું તમારે માની લેવાનું છે. તો અને બીજું પછી આપણો પાક છે 30-35 દિવસ કે 40 દિવસનો થયા ત્યારે આપણે જે તે સમયે પૂરતી ખાતર નાખતા હોય કે નાઇટ્રોજન યુક્ત ખાતર હોય કે કોઈ પણ બીજા અન્ય ઝીંકવાળા ખાતર હોય, બીજા જે તે ખાતર હોય ત્યારે આપણે નાખતા. પણ ત્યારે પણ એવું જ કરવાનું છે મિત્રો. આ ટ્રાય તમારે ભૂલવાનું નથી, આ ટ્રાય કરવાની છે. યુરિયા ખાતર નાખતા હોય ત્યારે પણ મિત્રો આપણે 20 થી 25 ફૂટ જે જગ્યા હોય છે 2 થી 3 સાહમાં ત્યાં બાકી મૂકી દેવાનું છે અને બીજા નાખી દેવાનું છે. બીજા નાખી દીધા પછી જે બાકી મૂકેલી જગ્યા છે ત્યાં પછી તમારે 4-5 દીએ અથવા તો 10 દીએ જોવાનું છે એ જે કપાસની આડ છે કે બીજા કોઈ અન્ય પાકની જે ઊંચાઈ છે એમાં તમારે નિશાન કરી દેવાનું છે કે આટલી લાકડી ખોપી અને જો આટલી આડ છે પછી ખાતર નાખ્યા પછી આ જે બીજી જે ખાતરવાળી જગ્યા જમીન છે એમાં જે પાકનો ગ્રોથ છે આમાં જે ગ્રોથ છે જો કંઈ ફેર ન પડે તો માની લેજો ખાતર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ ખાતર નથી. તો આવી રીતે ખાતરનો તમારે ઉપયોગ કરવાનો છે. આ વિડીયોમાં એટલું જ છે. જય જવાન જય કિસાન. જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને લાઈક આપી ખેડૂત મિત્રો સુધી શેર કરી નાખજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન મિત્રો.